નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અકોટા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી। વડોદરા શહેરના ચકલી સર્કલ વિસ્તારમાં દારૂ ઢીંચીને રિક્ષા ચાલક રિક્ષા ચલાવતો હતો, જેને અકોટા પોલીસે દબોચી લીધો। દારૂ પીને ઓટો રિક્ષા ચાલક વાહન હંકારી રહ્યો હતો। આ દરમિયાન અકોટા પોલીસે તપાસ કરતા ઓટો રિક્ષા ચાલક નશાની હાલતમાં મળી આવ્યો। અકોટા પોલીસે તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અવારનવાર અકસ્માતો શહેરમાં વધી રહ્યા છે, તેવામાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે પોલીસ દ્વારા બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેવામાં ચકલી સર્કલ વિસ્તારમાં એક ઓટો રિક્ષા ચાલક જે નશાની હાલતમાં ઓટો રિક્ષા હંકારતો હોય, અકોટા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને તેઓને શંકા જતા ઓટો રિક્ષા ચાલકને રોકીને તપાસ કરવામાં આવી તો ફૂલ નશાની હાલતમાં ઓટો રિક્ષા ચાલક રિક્ષા હંકારી રહ્યો હતો। અકોટા પોલીસે ઓટો રિક્ષા ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે। વાત નથી એમને આમની ટ્રેનમાં બસ